આજે વિશ્વ એડ્સ દિન હોય જેની ઉજવણી અંતર્ગત વડોદરા શહેરમાં આવેલ લક્ષ્ય સંસ્થા દ્વારા અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજાયો। આ સાથે વિશ્વ એડ્સ દિન નિમિત્તે પોલીસ કર્મચારીઓને તેમજ મીડિયા કર્મચારીઓને એડ્સ જનજાગૃતિના ભાગરૂપે રિબિન બાંધવામાં આવી હતી। તદુપરાંત સાંજે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત સાંજે કેન્ડલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। एक मिनट बधाई लगाड़ी लक्ष्य નમસ્કાર, મારું નામ જયંતિ પરમાર છે। આજે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ જે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે। એના મુખ્યત્વે બે મેઇન અમારા ફોકસ છે, જેમાં 2024 વર્લ્ડ એડ્સ ડેનું પહેલું જે મેસેજ છે કે ટેક ધ રાઇટ પાથ, એટલે અધિકારનો રસ્તો અપનાવો। માય હેલ્થ માય રાઇટ્સ, એટલે મારું સ્વાસ્થ્ય મારો પહેલો અધિકાર છે, મારો મૂળભૂત અધિકાર છે। તો એના માટે અવેરનેસ માટે અમે લોકો અમારા જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, અમને જે પ્રોગ્રામમાં કામ લાગે છે, કશે ને કશે અમને સપોર્ટ કરે છે, એવા પોલીસ સ્ટેશન, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલ્સ જેટલા પણ છે, ત્યાં અમે જઈએ છીએ, ત્યાં અમને રિબિન સ્ટિચિંગ કરીએ છીએ, અમે એમનું સન્માન કરીએ છીએ। એમની સાથે અમે અમારો આ દિવસ ઉજવીએ છીએ અને એમને અમે મેસેજ આપીએ છીએ કે જે પણ વિશ્વ વર્લ્ડ એડ્સ ડેના દિવસે જેટલા પણ લોકો એચઆઈવીથી મૃત્યુ પામ્યા છે એ લોકો માટે એક શ્રદ્ધાંજલિ રૂપે એક કાર્યક્રમ ઉજવવામાં આવે છે। બીજું છે કે અધિકારો, હવે જેટલા પણ લોકો એજ્યુકેશન છે પણ છતાં પણ ઘણા બધા લોકોને હજુ સુધી એચઆઈવી વિશે, એડ્સ વિશે ઘણી બધી માહિતી નથી, કાં તો છે તો અધૂરી છે। તો એ લોકોને સાચો મેસેજ મળે અને બીજા લોકો સાથે જે લોકો ઇન્ફેક્શન ધરાવે છે એ લોકો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કે કલંકનું સમાજમાં નિર્માણ ના થાય, એવી પરિસ્થિતિ ના ઊભી થાય અને જે લોકો એચઆઈવી માટે કામ કરે છે એ લોકોને સપોર્ટ વધારે મળે અને વધારે આપણે આપણા દેશમાંથી એચઆઈવીને ના જે ઇન્ફેક્શન છે એને કંટ્રોલ કરી શકીએ અને મેનેજ કરી શકીએ અને એચઆઈવીથી કોઈનું મૃત્યુ ના થાય, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કામ કરવાનો। નમસ્કાર, મારું નામ ક્યુટી માધાની અને અમે લોકો લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થામાંથી આવ્યા છે। લક્ષ્ય ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષોથી સમુદાયના હકો અને રક્ષણો માટે સતત કાર્યરત છે। આજે 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે અમે લોકો જે અમારા મદદનીશ અધિકારો અને મદદનીશ જૂથો છે એમને આ રેડ રિબિન લગાવી અને જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનો જે સ્લોગન છે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ્સને સાકાર કરીએ અને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવીએ। આજે ક્યાં ગયા છો, કોને કોને આ રિબિન તમે લગાડી છે અને શું મેસેજ આપવા માંગો છો સમાજને? આજે અમે લોકો જે અમારા મદદનીશ જૂથો છે, જેમ કે પોલીસ સ્ટેશન છે, હોસ્પિટલ્સ છે, સ્કૂલો છે, મીડિયા ગ્રુપ છે અમારું, જે અમારા માટે ખડે પગે ઊભું હોય છે, એમને જઈને અમે લોકો રેડ રિબિન બાંધી છે અને સંદેશો એ આપવા માંગીએ છીએ કે આપણો પોતાનો રાઇટ્સ છે સ્વાસ્થ્ય રીતે જીવવું, એ ડૉક્ટર અને એનજીઓઝ અધર થિંગ્સ છે। જો માણસ પોતે અવેર હશે તો ડૉક્ટરની કે કોઈ થર્ડ પર્સનની જરૂર નહીં પડે। આપનું પરિચય? મારું નામ ક્યુટી માધાની, કોમ્યુનિટી કાઉન્સિલર, લક્ષ્ય ટ્રસ્ટ।